अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પ્રતાપભાઈ 2 મિનિટ આપ સૌનો આભાર વ્યક્ત કરશે। શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે જે આ કથાનું આયોજન કર્યું છે એ માત્ર અમારો હેતુ એ છે કે નાનામાં નાનો માણસ ગિરિબાપુની શિવ કથા બેસાડી શકે। એટલે તમે સમજ્યા નહીં હોય કે મેં શું કામ આમ કીધું એમ કે કોઈ પણને બાપુની કથા બેસાડવી હોય, શિવ કથા બેસાડવી હોય ને એમની પાસે જરૂરિયાત પૂરતાની જે સગવડ હોય ને એ સગવડ એમને બાપુથી પહોંચી ન વળતા હોય તો આ શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટ એને સહયોગ કરશે કે ભાઈ મારી પાસે અમારી બાપુની કથાનો કોઈ ચાર્જ એટલો બધો હોતો નથી। એટલે કોઈને એમ લાગે કે ગિરિબાપુની અમારે કથા બેસાડવી છે ને અમારે કઈ રીતે બેસાડવી, એનું શું રીતે આયોજન કરવું, કઈ રીતની એની વ્યવસ્થા કરવી, કઈ રીતનું એનું પ્લાનિંગ કરવું, તો શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટ એ બધો તમને સહયોગ કરશે। પૈસાથી માંડીને મેનેજમેન્ટથી માંડીને બધો સહયોગ કરશે। એટલે તમારે કોઈ એવું ન વિચારવું કે બાપુની કથા બેસાડવી છે તો એને કઈ રીતનું ભંડોળ ભેગું કરવી, તમારી પાસે જેટલી શક્તિ હોય ને એટલો તમારે સહયોગ કરવાનો। બાકી અમારું શિવ કથા ચેરિટેબલ ટ્રસ્ટ બધો તમને સહયોગ કરી આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં કોઈ પણને બાપુની કથા બેસાડવી હોય તો અમને જરૂર સંપર્ક કરે। મારો કોન્ટેક્ટ નંબર અથવા મારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો મારા આર્યન જ્વેલર્સનું અહીંયા કાઉન્ટર છે અથવા શોરૂમ પર તમે કોન્ટેક્ટ કરી દો। બીજી વસ્તુ બાપુ એ છે કે અવડું મોટું અમે આયોજન કર્યું છે, આયોજનના ભાગરૂપે અમારા લક્ષ્ય સુધી અમારે પહોંચવા માટે અમે કાંઈ પણ મહેનત કરી હોય અથવા કોઈને કાંઈ કહેવાનું હોય, કારણ કે અવડું મોટું આયોજન અમારે કરવું હોય તો આયોજકોને કાંઈ બેસી નથી રહેવાતું। કંઈ ને કંઈક કોઈની સાથે કાંઈ થોડું ઘણું બોલચાલ થતી હોય, કોઈને આગળ બેસવામાં તકલીફ પડતી હોય અથવા કોઈને કાંઈ અમે એને ન સહયોગ આપી શક્યા અથવા એની વ્યવસ્થા ન કરી શક્યા હોય, એટલે આજ સાંજથી પર્સનલ મારા માટેની વાત કરું છું, મગજમાંથી કાઢી નાખજો, ખાસ મહિલા શિવ ભક્તિ બહેનોને, કારણ કે થોડુંક વ્યવસ્થાના ભાગરૂપે મેં કડક કર્યું હોય પણ એવું ન માનવું કે ભાઈ પ્રતાપભાઈ તો શિવ કથાનું આયોજન કર્યું ને અમને તો બેસવા નથી દેતા, આવું નથી કરવા દેતા, એવો અમારો કોઈ ઈરાદો નહીં હોય। કારણ કે અવડું મોટું આયોજન કર્યું હોય અમારે એને સફળતાપૂર્વક પાર પાડવાનું હોય, એના માટે જ અમે આ કામ કર્યું હોય। એટલે અમારાથી કોઈને કહેવાય ગયું, કારણ કે મારી ટીમને તો ઘણું કહેવાય ગયું છે કે એને તો હું માફીનું કીધું એ કાંઈ માફ કરશે નહીં। બાકી આપણે શ્રોતાઓ છે જે એ લોકોને કાંઈ પણ મારાથી કહેવાય ગયું અથવા કાંઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે માત્ર વ્યવસ્થાના ભાગરૂપે જ મેં કાંઈ કર્યું છે તો એના માટે હું માફી માગું છું। અને બાપુની ક્યાંય પણ સપ્તાહ હોય, ક્યાંય પણ આપને જવું હોય, કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય, કાંઈ પણ વિના સંકોચે કાંઈ પણ ઓલું રાખ્યા વગર, કારણ કે રોજ આ રીતનો મગજ ગરમ નથી પછી કાલથી ઢીલો થઈ જાય, એટલે એવું ન માનવાનું કે આ રીતનું આજ મગજ હોય છે। અને માત્ર અમારું સેવાનું જ કામ હોય છે, કોઈ જાતનું હાઇલાઇટનું કામ હોતું નથી। બાપુને મેં પહેલાં જ કીધું હતું, બાપુ આપણે એક પણ વ્યાસપીઠમાંથી પૈસો માગવો નથી। અમારી જે 8 જણાની ટીમ છે એમાં હું 9 છે, એમાં જે કાંઈ થાય અમે બધા વેચી લેવું। કોઈ પણ અમે બાપુને ખાસ કીધું કે આપણે કોઈ પણ માગવું નથી, વધશે શહીદોને અમે અર્પણ કરી દેવાના છીએ અને નહીં પણ વધે તો અમે ખુદ કાઢીને શહીદોને અર્પણ કરશું। પણ બાપુને એવું અમે કહેવી છે કે ભાઈ દર વર્ષે તો લગભગ બાપુ નહીં માને કથાનું, પણ દર 2 વર્ષે 3 વર્ષે સુરતમાં અમને કથા આપે। બસ એટલું કહે અને હું વિરમું છું। ઓમ નમઃ શિવાય। ભારત માતા કી જય। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।